નમસ્કાર દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો 10 કા દમમાં આપ સૌનું સ્વાગત છે. દર્શક મિત્રો, હાલમાં ભારતભરમાં આઈપીએલની સિઝન ચાલી રહી છે અને જે પ્રકારે વાત કરવામાં આવે, એક રોમાંચક સિઝન આઈપીએલને હંમેશા માનવા માટે આવતી હોય છે અને દર વર્ષે કંઈક નવું આ સિઝન લઈને જ આવતી હોય છે. તો એ જ વિષય પર અને એ જ વાતોને લઈને આજે ચર્ચામાં આપણી સાથે ઉપસ્થિત છે અશોક મિસ્ત્રી, કે જેઓ સ્પોર્ટ્સ એક્સપર્ટ છે. નમસ્કાર અશોકભાઈ. થેન્ક યુ વેરી મચ માનસી. તો જે પ્રકારે વાત કરવામાં આવે આઈપીએલની સિઝનને લઈને, આજની મેચની વાત કરવામાં આવે તો મુંબઈ ઇન્ડિયન્સ અને કિંગ્સ 11 પંજાબ. મુંબઈ ઇન્ડિયન્સની વાત કરવામાં આવે તો જે પ્રકારે મુંબઈ ઇન્ડિયન્સે સતત 4 જીત આઈપીએલની સિઝન્સમાં મેળવેલી છે અને કિંગ્સ 11 પંજાબની વાત કરવામાં આવે તો જીતથી થોડા દૂર તો તેઓ હંમેશા રહી જતા હોય છે. તો જે પ્રકારે મુંબઈ ઇન્ડિયન્સ અને કિંગ્સ 11નો પંજાબ સાથે અત્યારે આજે મુકાબલો જોવા મળી રહ્યો છે, તો આ મુકાબલાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? માનસી, આમ જુઓ તો જ્યારથી આઈપીએલ શરૂ થઈ ત્યારથી દરેકે દરેક ટીમો જે ચેમ્પિયન બને ક્યાંક ને ક્યાંક ચેમ્પિયનશીપની એક છાપ છોડતી જતી હોય છે. ખાસ કરીને મુંબઈની વાત કરીએ તો મુંબઈ ભૂતકાળમાં પણ જ્યારે ચેમ્પિયન બની છે ત્યારે પણ શરૂઆતના 4-5 તબક્કામાં હાર સહન કરે છે અને ત્યાર પછી દે આર કમિંગ બેક એન્ડ ફાઇટિંગ ઇટ આઉટ. આ વખતે પણ શરૂઆતની મેચમાં હાર પછી જે રીતે મુંબઈ ઇન્ડિયન્સ એક ટીમ તરીકે જબરજસ્ત પ્રભાવથી આગળ આવ્યું છે, એમ લાગે છે કે આ ચેમ્પિયન મટીરિયલ છે અને ચેમ્પિયન મટીરિયલ બનવા તરફ આગળ વધી રહ્યું છે. શરૂઆતના તબક્કામાં આપણને એમ લાગતું હતું કે શરૂઆતના બેટ્સમેન રમતા નથી, પાર્થિવ પટેલ નથી રમતો, રોહિત શર્મા નથી રમતો, ઘણા બધા બેટ્સમેનોનું ફોર્મ એટલું બધું સારું જણાતું નહોતું અને મેચ છેક સુધી પંડ્યા બંધુઓ સુધી આવી જતી હતી, 5મા-6ઠ્ઠા ક્રમ સુધી. એટલે ક્યાંક હવે એમ લાગે છે કે કિરણ પોલાર્ડની જે રીતે 70 રનની આપણે જે મેચ જોઈ ત્યાર પછી રોહિત શર્મા પણ ફોર્મમાં આવ્યો. હવે એમ લાગે છે કે એમનું બોલિંગ, બેટિંગ, ફિલ્ડિંગ, મેન્ટરશિપ તો ખેર સચિન તેંડુલકર છે એટલે કોઈ સવાલ નથી અને મહિલા જયવર્ધન એના કોચ તરીકે છે, એટલે એવરીથિંગ પુટિંગ ટુગેધર એ લોકોને એક ચેમ્પિયન મટીરિયલ બનાવવા તરફ આખી ટીમ આગળ વધી રહી છે. બીજી બાજુ તમે વાત કરી પંજાબની. શરૂઆતમાં એમ લાગ્યું કે મેક્સવેલની તોફાની ઇનિંગથી ટીમ 2 મુકાબલા જીતી ત્યારે એમ લાગ્યું કે આ વખતે કોઈક નવા ચેમ્પિયનની આપણને આશા જન્મી હતી. મેક્સવેલનો જો પરિચય આપીએ તો મેક્સવેલ પોતે આઈપીએલનું જે ખાસ મહત્વનું અંગ છે એ છે ક્રિસ ગેલ છે, સુરેશ રૈના છે. આ બધા ખેલાડીઓ શરૂઆતમાં એટલા બધા આક્રમક હતા કે એના ચોગ્ગા છગ્ગાઓના કારણે જ કદાચ આઈપીએલ અસ્તિત્વમાં આવ્યું એવું કહી શકાય. એટલે તે વખતે એનું જબરજસ્ત પ્રભાવ હતો. આ વખતે પણ જ્યારે એ રમે છે તો એની ટીમ જીતે છે, અધરવાઇઝ એની ટીમને બહુ લાંબુ બેટિંગમાં સહયોગ મળતો નથી બીજા ખેલાડીઓનો. એટલે આમ જોવા જાવ તો જે રીતે મુંબઈની ટીમ જીતે છે, જે રીતે ફોર્મમાં છે, જે રીતે આગળ વધી રહી છે, જે રીતે બેટ્સમેનો, બોલરો, ફિલ્ડરો કામ કરી રહ્યા છે, આપણે હોટ ફેવરિટ ટીમ તો ચોક્કસ માની શકીએ. પણ પંજાબને ક્યાંક તમે આઉટરાઇટ એમ ના કહી શકો કે ટીમ ન જીતી શકે, એ પણ ડાર્ક હોર્સ છે અને શરૂઆતના તબક્કામાં ખૂબ સારું પ્રદર્શન એને કર્યું હતું અને હું માનું છું કે એ ટીમમાં પણ મેક્સવેલ છે, મિલર છે, આમલા છે, આ બધા ખેલાડીઓ છે કે જે ગમે ત્યારે ચમત્કાર સર્જી શકે છે. ઓન ધ ડે એ લોકો ચાલવા જોઈએ. એટલે જે દિવસે મેક્સવેલ મિલરની જોડી જામે અથવા તો મેક્સવેલ આમલા રમે કે મિલર આમલા રમે તો આઈ થિંક ટીમને એક મોટો સપોર્ટ મળે એવું છે. પણ બેટિંગ લાઇનઅપ ક્યાંક ને ક્યાંક 2-3 વ્યક્તિઓ પૂરતી જ મર્યાદિત રહે છે. એમ જોવા જાવ તો મુંબઈ ઇન્ડિયન્સમાં પણ એ પ્રમાણે છે, પણ અત્યારે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ વધારે બેલેન્સ લાગે છે અને પંજાબની ટીમને વિજયની ખાસ જરૂર છે, કારણ કે જે રીતે મેચો હારે છે દે આર ડેસ્પરેટ ટુ વિન. એટલે હું માનું છું કે આ મુકાબલો પૈસા વસૂલ મુકાબલો થશે. માનશે જી ચોક્કસ. પૈસા વસૂલ મુકાબલાની આપે વાત કરી. મુંબઈ ઇન્ડિયન્સ દરેક મેચની અંદર એવું જોવા મળે છે કે પૈસા વસૂલ ટીમ બનીને રહી જાય છે. જે પ્રકારે હંમેશા વાત કરવામાં આવે તો ફેવરિટ ટીમ ઇન્ડિયામાં માનવામાં આવે છે કે મુંબઈ ઇન્ડિયન્સ છે. જે પ્રકારે રેટિંગમાં પણ મુંબઈ ઇન્ડિયન્સને વધુ રેટિંગ મળે છે. બેટિંગ લાઇનઅપની આપે વાત કરી કે જે પ્રકારે બેટિંગ લાઇનઅપ છે એ કોઈ પણ ટીમના કયા પ્રકારે એમની મેચ રહેશે મહત્વનું રહેતું હોય છે. તો એ વિશે મુંબઈ ઇન્ડિયન્સમાં કઈ રીતે કહેશો? કારણ કે મુંબઈ ઇન્ડિયન્સના બેટિંગ લાઇનઅપ થોડું ઘણું વીક ગઈ મેચોની અંદર જોવા મળ્યું હતું, તો એ બાબતે થોડું વિસ્તૃતથી જણાવશો. ડેફિનેટલી માનસી, કારણ કે મુંબઈ ઇન્ડિયન્સની શરૂઆતની બેટિંગ જે છે એ એટલી સારી નથી રહેતી. પાર્થિવ પટેલ છે, બટલર છે, દે આર નોટ એબલ ટુ ગીવ અ ગુડ સ્ટાર્ટ. એટલે ક્યાંક ચેમ્પિયન્સ ટીમને શું જોઈએ કે દરેક ખેલાડી રમે. તમે કલકત્તાની જો સરખામણી કરો તો કલકત્તામાં પહેલા 2 બેટ્સમેનો પણ વિજય અપાવ્યો છે, 3જા 4થા બેટ્સમેનો પણ વિજય અપાવ્યો છે, 6ઠ્ઠા 7મા બેટ્સમેનો પણ વિજય અપાવ્યો છે. આ જે પરિસ્થિતિ 1 2 3 4 5 7 સુધી એક જબરજસ્ત બેટિંગ લાઇનઅપ જોવા મળે એ ક્યાંક મુંબઈમાં જોવા મળતી નહોતી. ઇવન રોહિત શર્મા ટુ ધેટ એક્સટેન્ટ હી વોઝ નોટ ઇન ફોર્મ. શરૂઆતની મેચોમાં 2 3 4 5 રન કર્યા છે.
છેલ્લી મેચમાં જે રીતે જ્યારથી 70 રન પોલાર્ડે માર્યા ત્યાર પછી સમગ્ર ટીમનો જે જુસ્સો છે એકદમ વધી ગયો. નાવ એવરીબડી હેઝ સ્ટાર્ટેડ પ્લેઇંગ. રોહિત શર્મા પણ પોતાના કેલિબરને અનુરૂપ, કેપ્ટનશીપને અનુરૂપ જબરજસ્ત ઇનિંગ રમે છે. નીતિશ રાણા ઇઝ પ્લેઇંગ એબ્સોલ્યુટલી ફાઇન ગેમ. એ ક્યાંક ને ક્યાંક સતત હાફ સેન્ચુરીઝ મારતો રહે છે. એટલે હવે એમ કહી શકાય કે શરૂઆતના 5 અથવા 6 બેટ્સમેનો અને બીજા બે તમારી પાસે પંડ્યા બંધુઓ તો છે, they can do very good with the bat, they can do very with the ball. એટલે અહીંયા આગળ જોવા જાવ તો હવે મુંબઈ ઇન્ડિયન્સની બેટિંગને આપણે મજબૂત બેટિંગ લાઇનઅપ કહી શકાય, કન્સિસ્ટન્ટ રમતી બેટિંગ લાઇનઅપ કહી શકાય. અને ખાસ કરીને રોહિત શર્માના ફોર્મમાં આવ્યો છે, કારણ કે રોહિત શર્મા ઇઝ સચ એ મટીરિયલ કે એ વન ડેમાં અથવા તો T20માં ઓછા બોલમાં વધારે રન કરવાના જે કરનાર ખેલાડીઓના જે આપણે નામ લઈએ એમાં 1 થી 5 રોહિત શર્મા આવે છે. એટલે ઇફ હી સ્ટાર્ટ્સ પ્લેઇંગ તો મુંબઈ ઇન્ડિયન્સને બાકી કોઈ ન રમે તો ચાલે એવું છે. નાવ ધેટ 5 થી 6 ખેલાડીઓ એવા છે કે જે સારું પ્રદર્શન આપે છે. હું માનું છું કે એમનો બેટિંગ લાઇનઅપ જબરજસ્ત છે અત્યારે. અને ક્યાંક મને એની સરખામણી KKR સાથે એટલે કે કલકત્તાની ટીમ સાથે કરવાનું મન થાય છે. 6ઠા 7મા ક્રમ સુધી બેટ્સમેનો છે ને દે આર પરફોર્મિંગ વેલ. એટલે અત્યારની જો બેટિંગની તમે વાત કરો મુંબઈ ઇન્ડિયન્સની તો યસ દે આર વન્સ અગેન ઇન ધી ચેમ્પિયન્સ ગિયર. જેમ ચેમ્પિયન્સ બનવા માટે જે રીતના પ્રયત્નો કરવા જોઈએ એ રીતના પ્રયત્નો અત્યારે એમના શરૂ થઈ ગયા છે અને દે આર વર્કિંગ ઓન ધેટ. એટલે હું માનું છું કે અચ્છા જ્યારે એની વાત કરીએ તો પંજાબની પણ આપણે વાત કરીએ. પંજાબની અંદર પણ જે રીતે બેટિંગ લાઇનઅપ છે ઇટ્સ નોટ અ ઓર્ડિનરી બેટિંગ લાઇનઅપ, જબરજસ્ત બેટિંગ લાઇનઅપ. ઓનલી ધ થિંગ કે તે દિવસે દશેરાના દાડે ઘોડું દોડવું જોઈએ. દેટ ઇઝ વોટ ઇઝ રિક્વાયર્ડ. ઇફ દે પ્લે તો મિલર છે, મેક્સવેલ છે, આમલા છે, આ બધા જબરજસ્ત પ્રદર્શન કરી શકે છે અને ક્યાંક રિદ્ધિમાન સાહા છે, એવરીબડી કેન ડુ વન્ડર્સ. પણ થાય છે એવું કે મિલર રમે તો મેક્સવેલ નથી રમતો, મેક્સવેલ રમે તો આમલા નથી રમતો. એટલે ક્યાંક પરફોર્મન્સ અથવા તો પાર્ટનરશિપ વિચ ઇઝ અ કી ફેક્ટર એઝ ફાર એઝ ધી IPL ઇઝ કન્સર્ન અથવા તો T20 ઇઝ કન્સર્ન, એ તમને ક્યાંય પાર્ટનરશિપ મળતી નથી. તમે આજે 20-25 રન કરીને આઉટ થઈ જાઓ એના કરતાં બેટર છે કે તમે બે જણા ભેગા થઈને એક 70-80 રનની પાર્ટનરશિપ ટીમને આપો. દેટ ઇઝ નોટ હેપનિંગ. અધરવાઇઝ પંજાબ પણ એઝ પર એઝ એ લોકોની બેટિંગ કન્સર્ન દે આર ઓલ્સો વેરી ગુડ ટીમ. એટલે હું માનું છું ત્યાં સુધી. પણ તે છતાંય બંનેને આપણે જો ત્રાજવામાં તોલીએ તો મુંબઈ ઇન્ડિયન્સનું પાસું ડેફિનેટલી મજબૂત છે, એમાં બેમત નથી. જી જી ચોક્કસ મુંબઈ ઇન્ડિયન્સનું પાસું મજબૂત માનવા પણ આવે છે. અને જે પ્રકારે કહી શકાય ને કે એમની જે 4 જીત છે ને એ એમની પાસે છે, એટલે એ કરીને પણ એમનો કોન્ફિડન્સ એક એ લેવલનો બિલ્ટઅપ થયેલો છે અને દરેક ગેમમાં એ કોન્ફિડન્સ, એ ટાઈઅપ, એ પાર્ટનરશિપ હંમેશા જોવા મળતી હોય છે. આપણે વાત કરી રોહિત અને પોલાર્ડની કે જે પ્રકારે એમની માનવામાં આવે છે કે મુંબઈના સૌથી બેસ્ટ અને સૌથી મહત્વના વ્યક્તિઓ માનવામાં આવે છે, તો એ બંનેની પાર્ટનરશિપ વિશે થોડું જણાવશો કે કયા પ્રકારે જો આ પાર્ટનરશિપ ચાલી તો મુંબઈનું ભવિષ્ય શું રહેશે આગળ? સી બે વસ્તુ છે. એક તો રોહિત શર્મા ઇઝ અ ડિસન્ટ પ્લેયર જી અને પોલાર્ડ છે ઇઝ અ સ્ટ્રાઇકિંગ, એટલે એટલો જબરજસ્ત પ્રહાર કરવો બસ, બીજી વાત નહીં. બોલ મેદાનની બહાર મોકલી દેવા, છગ્ગા જ મારવા, એ પ્રકારની મનોવૃત્તિ ધરાવતો એક આક્રમક બેટ્સમેન. રોહિત શર્મા ઇઝ અ કેલ્ક્યુલેટિવ પર્સન. હી નોઝ કે મેં કેટલા બોલમાં કેટલા રન માર્યા છે, કેટલા રન કરવાના છે, કેટલા રન ટીમ માટે જોઈએ છે, ક્યાં રમી શકાય, ક્યાં પ્લેસ થઈ શકાય, ક્યાં ચોગ્ગો મારવાનો, ક્યાં છગ્ગો મારવાનો. હી યુઝિસ હિઝ બ્રેઇન વેરી વેલ ઇન્સ્ટેડ ઓફ પોલાર્ડ. પોલાર્ડને કહ્યું હોય ભાઈ તારે રમવાનું છે એટલે હી ગોઝ ઓલ આઉટ ફોર હિઝ શોટ્સ. એટલે આ જે બે વસ્તુની એક મોટામાં મોટો તફાવત બંનેનો. હવે આ બંને જ્યારે મળે છે ત્યારે જેમ કહ્યું ને બ્રેઇન અને બ્યુટી મળે એના જેવું છે. બંને એક પેલાની પાસે તાકાત છે, આની પાસે બ્રેઇન છે. એ બંને જ્યારે મેદાન ઉપર ઉભા હોય ત્યારે બંનેનું મિશ્રણ થાય કે યસ પેલાને કહે કે નાવ યુ કેન એટેક, આ બોલરને મારવા જેવો છે, આ બોલરને શાંતિથી રમવા જેવો છે. તો એ બધી વસ્તુ જે કોમ્યુનિકેટ થાય છે. એટલે હું માનું છું કે જે રોહિત શર્મા સાથે બેટિંગની પાર્ટનરશિપ બનાવે એ બેટ્સમેન માટે એક એડેડ એડવાન્ટેજ રહે છે કે મેચને કઈ રીતના આગળ લઈ જવી એની સતત સૂચના એને મળતી રહે છે. એટલે હું માનું છું કે આ બેની પાર્ટનરશિપ તમે જુઓ તો આઈ થિંક દે ઓલ્સો આર વેરી ડેન્જરસ પ્લેયર. બંને જબરજસ્ત છે, પણ એમાં એક વ્યક્તિ જ્યારે ડિફેન્સ કરતો હોય તો બીજો વ્યક્તિ એટેક કરી શકે એવી આ પાર્ટનરશિપ છે. અને બંને જ્યારે ધારો કે એક બેટ્સમેન આઉટ થયો પછી સેકન્ડ મેન સ્ટાર્ટ પ્લેઇંગ, ત્યાર પછી હાર્દિક છે, ત્યાર પછી એના ઘણા બધા ખેલાડીઓ છે કે જે ટેક ઓવર કરી શકે, નીતિશ રાણા છે. પણ આ બેની પાર્ટનરશિપ દે
સ્ટાર્ટ પ્લેઇંગ તો હું માનતો નથી બીજા કોઈ બેટ્સમેનને રમવું પડે, એટલા બધા આક્રમક ખેલાડીઓ છે. જી જી ચોક્કસ. એટલે આ પાર્ટનરશિપ જો જામી જાય તો દર્શકોને પણ મજા પડી જાય એ પ્રકારની વસ્તુ છે. ચોક્કસ પંડ્યા બંધુઓ જે આઈપીએલ થી ઉભરીને આવ્યા હોય એવું માનવામાં આવે છે. ચોક્કસ, કારણ કે જે પ્રકારે એમનું પરફોર્મન્સ દરેક આઈપીએલ સીઝન વાઇઝ બદલાતું તો જાય છે અને વધારે પડતા જે પ્રકારે કહી શકાય સરાહના તો મળી જ રહી છે. કૃણાલ પંડ્યાની વાત કરવામાં આવે તો આઈપીએલ મેન એને માનવામાં આવે છે કે હંમેશા આઈપીએલમાં એના પર નજર રહેતી જ હોય છે કે કયા પ્રકારે એમનું પરફોર્મન્સ છે. એટલે આ જે જોડી છે જે આઈપીએલ માંથી ઉભરીને આવી છે તો એ વિશે થોડું જણાવશો કે કેટલી મહત્વની છે મુંબઈ ઇન્ડિયન્સ માટે આ જોડી? ખાસ કરી તો વડોદરાની આ જોડી છે, ગુજરાતનું ગૌરવ છે. ખાસ કરીને કહીએ તો બંને બબલિંગ ખેલાડીઓ છે, બંને જબરજસ્ત ઓલરાઉન્ડર છે, બંને પાસે કેપેસિટી છે કે બેટિંગ પણ કરી શકાય અને બોલિંગ પણ કરી શકાય. અને એના આધારે જ કદાચ હાર્દિક પંડ્યા તો છેક સુધી ટેસ્ટ સ્ટ્રીમ સુધી પહોંચી ગયો છે. ધેટ ઇઝ જસ્ટ બીકોઝ ઓફ આઈપીએલ. એના પરફોર્મન્સ, એનું જે લડવાની વૃત્તિ, એને કોઈ પણ દિવસ મેચ ન છોડી દેવાની, એ બોલિંગમાં પણ જુઓ એનું આક્રમણ, ફિલ્ડિંગમાં જુઓ તો તમને ડબલ એનર્જી જોવા મળે. દે આર યંગ લેગ્સ, એટલી જબરજસ્ત ફિલ્ડિંગ કરે છે કે લોકોને ઉડીને આંખે વળગે. વેન યુ પરફોર્મ કન્સિસ્ટન્ટલી એન્ડ કોન્સ્ટન્ટલી તો લોકોના ધ્યાનમાં તમે આવો, બહુ સ્વાભાવિક વાત છે. તમે કુણાલની વાત, હાર્દિક તો ખેર જબરજસ્ત એ કરે છે. કુણાલ આ વખતે કુણાલે સ્ટાર્ટેડ પ્લેઇંગ બોથ વેઝ. બેટિંગમાં જે એનો જબરજસ્ત પ્રભાવ રહ્યો છે, બોલિંગમાં પણ એને એક કે બે વાર જબરજસ્ત બોલિંગ કરીને ટીમને જીતાડી. એટલે હવે આ બંને ભાઈઓ એક મુંબઈ ઇન્ડિયન્સનું અવિભાજ્ય અંગ બની ગયું છે. નાઉ દે આર ધી પાર્ટ ઓફ ધ ટીમ, યુ નો. અને આપણા માટે ગૌરવ છે કે જે પ્રકારનું ક્રિકેટ એ લોકો રમે છે, આ જનરેશનનું ક્રિકેટ, T20 ઇઝ ધીસ જનરેશન ક્રિકેટ. આ જનરેશનનું ક્રિકેટ જે રીતે એ લોકો એડપ્ટ કરીને જે લોકો આગળ વધારે, એ લોકો આગળ વધારે, આઈ થિંક હેટ્સ ઓફ ટુ ધેમ. એનાથી શું થાય છે કે તમે તમારા સિટીમાં, તમારા સ્ટેટમાં તમે આ ક્રિકેટને લઈ જાઓ છો અને ધેટ ઇઝ હાઉ યુ ઇન્સ્પાયર ધ પીપલ કે આ રીતે રમવું જોઈએ. કોઈ દિવસ T20 ની અંદર ક્યારેય મેચ છોડવી ના જોઈએ, ક્યારેય તમારી પાસે જ્યાં સુધી છેલ્લો બોલ ના થાય ત્યાં સુધી છોડી ના દેવી જોઈએ મેચ. આઈ થિંક આ બંને બંધુઓ બહુ સરસ રીતે કામ કરે છે. એટલે મેં કહ્યું એમ અવિભાજ્ય છે. પણ તમે જુઓ જેટલી મેચો જોશો ને, આવીને અટકે છે હાર્દિક ઉપર અને આ બંને ભાઈ કુણાલ ઉપર જ અટકે. લગભગ મેચમાં છેલ્લે રમવા કુણાલ હોય ત્યાં કાં તો પછી હાર્દિક હોય. એટલે કહેવાનું તાત્પર્ય એટલું છે કે ત્યાં આગળ એક દિવાલ છે. એ લોકો જીત સુધી લઈ જાય ત્યારે જ એ લોકો આઉટ થાય છે. સો દેટ ઇઝ હાઉ યુ નો ધ કોન્ટ્રીબ્યુશન. આજે એવું છે કે ટીમ જયારે બનાવો તો યુ હેવ ટુ હેવ એવરીબડીઝ કોન્ટ્રીબ્યુશન. એકાદ વ્યક્તિથી ટીમ નથી બનતી, પણ જે કોઈ પોતાના ભાગે આવતી કામગીરી હોય બરાબર બજાવે. દે ઓલ બીન પેડ હેવી એમાઉન્ટ. અને એ દે આર સપોઝ ટુ પ્લે, દે આર સપોઝ ટુ બેટ, દે આર સપોઝ ટુ બોલ, દે આર સપોઝ ટુ ફીલ્ડ. એટલે જેને જે કાર્ય કામ માટે લીધો હોય, આઈ થિંક દે પરફોર્મ. અને મુંબઈ ઇન્ડિયન્સનું એ જ એક સારું પાસું છે કે આખી ટીમ એક સિન્ક્રોનાઇઝ થયેલી ટીમ છે. એક અને યંગ અને એક્સપિરિયન્સ, આ બેનું મિશ્રણ છે. તમે જો યંગ છોકરા જબરજસ્ત છે, ત્યાં મલિંગા જેવા સિનિયર છે, રોહિત શર્મા જેવા સિનિયર છે, પોલાર્ડ જેવા સિનિયર છે, ત્યાં હાર્દિક છે, ત્યાં કુણાલ છે, નીતિશ રાણા છે. સો ઓલ ધીસ અ મિક્સ. અને જ્યારે બ્લેન્ડ મિક્સ હોય ત્યારે શું થાય કે તમને એક એક્સપિરિયન્સ મળે કે મહાન માણસો સાથે, મોટા માણસો સાથે કઈ રીતે રમવું અને કઈ રીતે ગેમને કેરી ફોરવર્ડ કરવી. એટલે ધીસ ઇઝ ધ બેસ્ટ વે ઓફ ડુઈંગ ધ. અને સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ છે કે તમારી પાસે યંગ લેગ્સ આવે છે. તમે વેન યુ હેવ 5 તમારી પાસે યંગ ફિલ્ડર્સ હોય, તો યંગ ખેલાડીઓ હોય તો એ જે ફિલ્ડિંગ કરે એમાં એક સ્પાર્ક જોવા મળે છે, જે સિનિયર કરતા થોડોક વધારે હોય. અને ધેટ ઓલવેઝ હેલ્પ્સ ધ ટીમ. એટલે હું માનું છું કે બંને પંડ્યા બંધુઓનું જે પ્રદર્શન છે એ બી જોરદાર છે. નીતિશ ઇઝ પ્લેઇંગ વેલ, યંગ ટીમ સારું રમે છે, મલિંગા સારી બોલિંગ કરે છે, રોહિત શર્મા સારું રમે છે, પોલાર્ડ સારું રમે છે. સો એવરીબડી ઇઝ પુલિંગ ઇન વન ડિરેક્શન, ધેટ ઇઝ વિક્ટરી. એટલે ક્યાંક એમ કહી શકાય કે મુંબઈની ટીમ એ ચેમ્પિયન મટીરિયલ છે. જી ચોક્કસ. વે ટુ ગો છે અત્યારે તો, જો કે મુંબઈ માટે એવું કહી શકાય. મહત્વની વાત છે બોલર્સની વાત કરવામાં આવે, બંને ટીમના બોલર્સની વાત કરવામાં આવે તો કદાચ અક્ષર પટેલ છે, મોહિત શર્મા છે, મલિંગા, જે પ્રકારે મટીરિયલ જોવા મળે, બેસ્ટ બોલર્સ આમને માનવામાં આવતા હોય છે T20 માટેના અથવા તો વન ડે સિરીઝ માટે પણ. પોતાની ટીમ માટે તો ખરેખર મહત્વના તેઓ રમતા જ હોય છે. આ જે બંને ટીમ છે એના બોલર્સ વિશે આપનું શું માનવું છે કે કયા પ્રકારે તેમનું પરફોર્મન્સ રહેશે અને કેટલી હદે તેઓ યોગ્ય છે આ ટીમમાં આ બોલર તરીકે રહેવા માટે? માનસી, સૌથી મહત્વની વાત એ છે કે T20 નું ફોર્મેટ અને ખાસ કરીને IPL નું જે ફોર્મેટ છે એ બેટ્સમેન ઓરિએન્ટેડ ફોર્મેટ છે. જી ચોક્કસ. બોલર્સ ને હંમેશા માર પડે, હંમેશા એની બોલિંગમાં રન જાય, હંમેશા એને ધોઈ નાખવાનો, છગ્ગા મારવાના, ચોગ્ગા મારવાના, એ જ એનું કામ રહે છે. હવે ઓવર ધ યર્સ આ ટ્રેન્ડ બદલ્યો છે. નાઉ બોલર્સ હેવ ધેર ઓન સે કે ના, અમે પણ આ ટીમનો, આ ટુર્નામેન્ટનો હિસ્સો છીએ અને અમે પણ સારી બોલિંગ કરીને આક્રમક બેટ્સમેનોની વિકેટો લઈ શકીએ છીએ.
પહેલા શરૂઆતના તબક્કામાં જુઓ તો ઓલ ઇટ વોઝ છગ્ગા ચોગ્ગાની જ ગેમ હતી. હવે બોલર્સ બીકમ ઇન્ટેલિજન્ટ, એટલે બોલર્સ પોતે પણ આવા આક્રમક ખેલાડીઓને કઈ રીતે આઉટ કરવા એના રસ્તા શોધી લીધા છે લોકોએ. એટલા માટે હવે ખાસ રોમાંચક મેચો એટલે બનતી જાય છે કે તમારી પાસે એક સારામાં સારો બેટ્સમેન પણ એને આઉટ કરવા માટે એક બોલરનો એક બોલ કાફી છે. અહીં આગળ તમે જુઓ, તમે કીધું અક્ષર પટેલ છે, મોહિત શર્મા છે, સંદીપ શર્મા, કરિયપ્પા ઈશાંત, આ જે પંજાબની ટીમના બોલરો છે, કદાચ નામ એટલા બધા મોટા નથી. કદાચ એમ કહી શકાય ઈશાંત શર્મા અથવા તો અક્ષરની વાત કરીએ તો બે જે રીતે મોહિત શર્માની બોલિંગ છે, આ પણ બધી T20ની શોધ છે. એટલે એ લોકોને પણ ખાસ કરીને ખબર છે કે કયા બેટ્સમેનને કેવી રીતે આઉટ કરવો. હા, એક વસ્તુ ચોક્કસ છે, જ્યારે તમે એની સામે મુંબઈના બોલર્સને મૂકો તો ડેફિનેટલી અગેન બહુ ભારે થઈ જાય છે સાઈડ, કારણ કે એની પાસે જસપ્રીત બુમરાહ છે. યુ નો ધ બુમરાહ ઇઝ સચ એ મેન કે એને રમવું એ મુશ્કેલ જ નથી, પણ તમારી વિકેટ પણ લઈ શકવાની ક્ષમતા ધરાવતો એ બોલર છે. એટલે સ્લોઅર ડિલિવરીઝ હોય, યોર્કર્સ હોય, પેસ ડિલિવરી હોય, ફૂલ ટોસ ડિલિવરીઝ હોય, આઈ મીન એટલા બધા વેરિએશન્સ છે એની પાસે કે ક્યારેક ને ક્યારેક તો બેટ્સમેન ભૂલ કરી જ દે. એટલે એની જે તમે જોયું તો ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે જ્યારે એક ટીમ વન ડેની સિલેક્ટ કરી તે વખતે વિરાટ કોહલીને કેપ્ટન બનાવ્યો હતો અને જસપ્રીત બુમરાહની ટીમમાં લેવામાં આવ્યો. બે જ માણસો ભારતમાંથી જે લેવામાં આવ્યા હતા, ધીસ વેર ધ ટુ પીપલ. એટલે તમે અંદાજ લગાવી શકાય કે હાઉ ઇફેક્ટિવ બોલર હી ઇઝ, કે દુનિયામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ટીમમાં પણ એનો સમાવેશ થાય છે. એટલે વેન યુ હેવ સચ એ મેચ વિનિંગ બોલર તો તમારી પાસે ડેફિનેટલી એક પ્લસ પોઈન્ટ બની જાય. દેટ ઇઝ નંબર વન. તમારી પાસે મલિંગા છે. તમે જો મલિંગા આજની તારીખમાં, હમણાં થોડા વખત પહેલા પણ એણે હેટ્રિક લીધી છે. એટલે કહેવાનું તાત્પર્ય છે કે આટલો સિનિયર બોલર હોવા છતાં પણ હી ઇઝ જસ્ટ ઇનપ્લેયેબલ બોલર. એને અનપ્લેયેબલ બોલર છે. ક્યાંક બેટ્સમેનને બહુ જ ધ્યાન રાખવું પડે કે એનો બોલ ક્યારે યોર્ક થઈ જશે, ક્યારે સ્લોઅર ડિલિવર આવશે, યુ ડોન્ટ નો. અનપ્રિડિક્ટેબલ બોલરની જો તમે વાત કરો તો આ જસપ્રીત બુમરાહ અને મલિંગા, ધીઝ આર ટુ અનપ્રિડિક્ટેબલ બોલર. ઇટ્સ વેરી હાર્ડ ટુ ગેટ ધેમ. કોઈ એટલા બધા વેરિએશન્સ લાવે છે. એટલે તમારી પાસે પહેલી વસ્તુ છે મેકાગ્લાન છે, હી ઇઝ ઓલવેઝ વેરી ફાસ્ટ, પણ એ મોટા ભાગે શોર્ટ ડિલિવરીઝ ઉપર વધારે એ રાખે છે અને શોર્ટ ડિલિવરીથી ઇઝ એબલ ટુ ટેક ધ વિકેટ્સ ઓલ્સો. ત્યાર પછી તમારી પાસે કુનાલ છે, ત્યાર પછી તમારી પાસે હાર્દિક છે. આ બંને ખેલાડીઓ પોતપોતાની રીતે જબરજસ્ત બોલિંગ કરે છે. જ્યારે જરૂર હોય ત્યારે વિકેટ લઈ આપે છે. સી વોટ ડઝ અ કેપ્ટન વોન્ટ્સ. કેપ્ટન જ્યારે બોલ બોલરના હાથમાં આપે, એને કહે કે ભાઈ મારે વિકેટ જોઈએ છે, ત્યારે વિકેટ અપાવે. ધીસ ઇઝ વોટ ધીસ ટુ બ્રધર્સ આર ડુઈંગ. હાર્દિક તમે લઈ લો કે તમે કુનાલ લઈ લો, જ્યારે કેપ્ટન એની ઉપર ટ્રસ્ટ મૂકીને બોલ આપે ત્યારે હી ડઝ ધ વર્ક ફોર ધ ટીમ, અને દેટ ઇઝ હાઉ ઇટ ઇઝ વર્કિંગ. તમે આજે 20મી ઓવરમાં તમે મલિંગા બોલિંગ કરતો હોય તો તમે એમ ના વિચારી શકો કે આ ડેથ ઓવર છે, આની અંદર આપણે 20-25 રન લઈશું. યુ કાન્ટ ડુ દેટ, યુ નો દેટ. એટલે તે જ પ્રમાણે જસપ્રીત બુમરાહ જો 19મી ઓવર નાખતો હોય તો ઇટ્સ અ પ્રોબ્લેમ ફોર યુ ટુ ટેક ધ રન્સ. એટલે આ જે વસ્તુ છે ડેથ ઓવર્સની અંદર, એટલે કે 15 થી 20 ઓવર્સની જે વાત આપણે કરીએ, એની અંદર જો આવા ધરખમ બોલરો બોલિંગ કરતા હોય કે જે અનપ્લેયેબલ હોય, અનપ્રેડિક્ટેબલ હોય, એને જજ કરવા મુશ્કેલ પડતા હોય, તો તમે ટીમનો સ્કોર એટલો સામેની ટીમનો થાય નહીં. એન્ડ દેટ ઇઝ હાઉ દે આર વિનિંગ ઓલ્સો. એટલે અહીંયા આગળ બંને જો બોલરોની આપણે વાત કરીએ તો કદાચ મુંબઈ અહીંયા પણ મેદાન મારી જાય. જી જી ચોક્કસ. એટલે જે પ્રકારે જોવામાં આવે, મુંબઈ દરેક જગ્યાએ મેદાન મારી જાય એવું ગણી શકાય. મહત્વની વાત છે કે જેક ઓફ ઓલ જેને કહી શકાય, તો આ બંને ટીમમાં તમે કયા પ્લેયર્સ એવા જોઈ રહ્યા છો કે જેને આપણે જેક ઓફ ઓલ ગણી શકીએ કે આ પ્લેયર જો ચાલી ગયો તો ચોક્કસ આ ટીમની જીત નક્કી છે? પંજાબની વાત કરો તો મેક્સવેલ છે. ઇફ હી સ્ટાર્ટ્સ ગોઈંગ તો એ કોઈને પણ ગાંઠે એવો નથી. અને આ બાજુ તમે વાત કરો તો પોલાર્ડ છે અને રોહિત શર્મા છે, કે બંને ખેલાડીઓ જો વન્સ દે સેટલ ડાઉન તો આઈ થિંક દે કેન પ્લે અ વેરી લોંગ ઇનિંગ. અને તમે જે વાત કરી કે બધી જ વસ્તુ એક સંગાતે કરી શકતો એવો કોઈ ખેલાડી હોય તો એ પંડ્યા બ્રધર્સ છે. દે કેન બેટ વેલ, દે કેન બોલ વેલ, અને દે કેન બીકમ ધી એના જે ડિફરન્શિએટર તમને જોવા મળે. આ બાજુ આમલા છે, રિદ્ધિમાન સાહા છે, મોર્ગન છે. મોર્ગન એક જમાનાનો ઇંગ્લેન્ડનો કેપ્ટન. આઈ થિંક દરેક પાસે ડેવિડ મિલર છે, મોર્ગન, મેક્સવેલ, રિદ્ધિમાન સાહા, બહુ મોટા મોટા ખેલાડીઓ છે. દે હેવ બીન પેડ લોટ ઓફ મની. આઈ મીન એ લોકોની જે ઇનિંગ જોવી જોઈએ એ હજુ સુધી આપણને જોવા નથી મળી. દે કેન ડેફિનેટલી ડુ વન્ડર્સ. એમ જોવા જાઓ તો તમે જે ખેલાડીઓ 5 આના મૂકો ને 5 આના મૂકો, તો આ ખેલાડીઓએ ભૂતકાળમાં બહુ જબરજસ્ત રમત એ કરેલી છે. એટલે અહીંયા આગળ ઇટ્સ અ બેટલ. હવે જોવાનું એ છે કે આ 5 જબરજસ્ત બોલરો સામે આ 5 જબરજસ્ત બેટ્સમેનો કઈ રીતે આવે. જો પંજાબના બેટ્સમેનોએ 200 રન મૂક્યા તો આઈ થિંક એનીબડી કેન બી ઇન અ ડેન્જરસ પોઝિશન.
ટોસ કોણ જીતે છે એ પણ ખૂબ મહત્વનું રહેશે. ઇન્દોર જેમ આપણે જાણીએ છીએ કે ત્યાં રનોની લાણી થાય છે, there are lots of runs are being scored, છગ્ગા ને ચોગ્ગાનો વરસાદ ત્યાં વરસે છે, એટલે અહીંયા લોકોને મેચ જોવાની મજા આવશે, પૈસા વસૂલ થશે લોકોના. અને અહીંયા આગળ જો અગેન આપણે જોઈએ તો બંને ટીમોમાં ભલે આપણને મુંબઈ બહુ મજબૂત લાગતી હોય, પણ આ મુંબઈની ટીમ પણ ઘણીવાર સામાન્ય ટીમ સામે પણ હારેલી છે. એટલે નથિંગ કેન બી પ્રેડિક્ટેબલ. ક્રિકેટ ઇઝ અ ફની એન્ડ અનપ્રેડિક્ટેબલ ગેમ. અનસર્ટનિટી આમાં પ્રિવેલ કરતી જ હોય છે. એનીબડી કેન વિન ધ મેચ. પણ જ્યારે પેપર ઉપર આપણે મૂકીને જ્યારે જોઈએ ત્યારે આપણને એમ લાગે કે ના, આ ટીમ પાસે કંઈક વધારે રિસોર્સિસ છે. આ ટીમ પાસે રિસોર્સિસ છે, પણ ધોઝ રિસોર્સિસ આર નોટ વર્કિંગ ઇન ધેટ ડિરેક્શન. એટલે જો કદાચ એ રિસોર્સિસ બધા આજે કામ કરે તો થિંગ્સ કેન બી ડિફરન્ટ. જી ચોક્કસ, થિંગ્સ કેન બી ડિફરન્ટ, કારણ કે પંજાબ પણ એવી ટીમ છે કે જે કદાચ કહી શકાય ને કે જીતનો ઘોડો હોય, જીતની નસલનો ઘોડો હોય, બસ એને બરાબર જોકી મળવો જોઈએ તો કદાચ એ ચાલી શકે. આ સાથે જ વાત કરીએ તો પોઈન્ટ ટેબલ વિશે થોડી માહિતી આપી દેશો કે કયા પ્રકારે અત્યારે કઈ ટીમ આગળ ચાલી રહી છે આઈપીએલમાં? અત્યારે તો કલકત્તા નંબર 1 છે અનડાઉટેબલી. બીજા ક્રમે હૈદરાબાદ છે, ત્રીજા ક્રમે મુંબઈ છે, ચોથા ક્રમે જેને કહેવાય કે પંજાબની ટીમ છે. એટલે અહીંયા આગળ હવે જે છે ને એ બરાબરની ટસલ શરૂ થઈ છે. શરૂઆતની મેચો પતી ગઈ. નાઉ ઇટ ઇઝ એ મેટર ઓફ એક્ઝિસ્ટન્સ. કઈ ટીમ કેટલા પોઈન્ટ સાથે આગળ વધે છે એ જોવાનું રહ્યું. આપણે પંજાબને પણ જો આ ટુર્નામેન્ટમાં રહેવું હશે તો આજની મેચ જીતવી પડશે. મુંબઈ ઓલરેડી 4 મેચો જીત્યું છે. આજની મેચ જીતશે તો દે વિલ એડવાન્સ ટુ નંબર 2 ઓર નંબર 1. એટલે અહીંયા આગળ હવે પોઈન્ટ ટેબલ પર ખરું છે. તમે જુઓ, ગયા વખતની ચેમ્પિયન ટીમ જે છે એ ટીમ અત્યારે 5મા 6ઠ્ઠા ક્રમે છે. ગયા વખતે રનર્સઅપ ટીમ હતી, આ વખતે 8મા ક્રમે છે. પૂનાની ટીમ ઉપર આવી રહી છે. એટલે આમ જોવા જઈએ તો પોઈન્ટ ટેબલનું જે આપણે છણાવટ કરવી હોય તો ક્યાંક એમ કહેવાય કે કોક નવી ટીમ આ વખતે આગળ આવે એવું જણાઈ રહ્યું છે. તે છતાંય જે રીતે કલકત્તા નાઇટ રાઇડર્સ રમે છે, જે રીતે મુંબઈ ઇન્ડિયન્સ રમે છે, જે રીતે હૈદરાબાદની ટીમ જીતવા માંડી છે, આઈ થિંક આ 3-4 ટીમો તો શ્યોર દેખાય છે. પણ એક ટીમ માટે ક્યાંક મારામારી થશે, કારણ કે ગુજરાત લાયન્સ હજુ સુધી જીતી શકી નથી. એટલે હું માનતો નથી કે એટલે અમુક જ મેચ જીતી છે, એકાદ મેચ જ, એટલે એ બહુ ઉપર આવી શક્યતા નથી. પણ પુણે ક્યાંક ને ક્યાંક સારું પ્રદર્શન કરીને દેવ સ્ટાર્ટેડ વિનિંગ. એ જો હજુ એક મેચ જીતે તો તે ઓલ્સો વિલ બી ઇન ધ ફ્રે. અને ત્યાર પછી શું થશે કે 4થા 5મા 6ઠ્ઠા 7મા ક્રમે બધા સરખા પોઈન્ટ્સ વાળા હશે. તેમાં સારો રન રેટ હશે, નેટ રન રેટ જેનો સારો હશે, દે વિલ ગો અપ. એટલે અહીંયા હવે બેટર શરૂ થયું છે અને આજની મેચ એટલી જ રોમાંચક રહેશે. અને જો પંજાબ ફરી એકવાર આ મેચ જીતે છે તો ફરી એ લોકો રેસમાં આવી જશે. અત્યારે થોડાક રેસમાંથી પાછળ ગયા છે. અગેન દે વિલ બી ઇન ધ ટોપ 4. એટલે જબરજસ્ત સંગ્રામ રહેશે. જી ચોક્કસ. તો જે પ્રકારે આઈપીએલ નો મુકાબલો આજનો જબરજસ્ત રહેશે. આ સાથે જ દર્શક મિત્રો, આ કાર્યક્રમ અહીંયા સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું. અત્યારે માનસીને રજા આપશો. ધન્યવાદ. નમસ્કાર.